પ્રાર્થનાથી સ્ટાર્ટ કરીશું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. હું પરમાત્મા શ્રી કૃષ્ણને વંદન કરું છું, જેનું સ્વરૂપ સચ્ચિદાનંદ છે, જે આ જગતના ત્રિવિધ તાપનું વિનાશ કરનારા છે, આ જગતના રચના કરનાર, પોષણ કરનાર અને વિસર્જન કરનાર છે, એવા કૃષ્ણને વંદન. તો ગઈ વખતે આપણે 9 સુધી લીધું હતું. થોડું ક્વિક, કારણ કે ઘણું આમાં 15મો અધ્યાય આપણે બધાને ખબર છે કે ઘણા સારા અને નરસા પ્રસંગોની અંદર 12મો અને 15મો અધ્યાય એનું ખાસ પઠન થતું હોય છે ને. હવે આપણે એનું ધીમે ધીમે 12મા અધ્યાયમાં તો આપણે ભક્તિનો મહિમા અને ભક્તના લક્ષણો વિશે જાણ્યું. 15માની અંદર પુરુષોત્તમ પરમાત્મા આખા 15મા અધ્યાયને ખૂબ જ વર્ણન ડિટેલમાં છે, અને 15મા અધ્યાયના પરમાત્માએ શું કહ્યું છે તો કે 15મો જે અધ્યાય છે ઇટસેલ્ફ ઇઝ સ્ક્રિપ્ચર, તો વાત કરી છે પરમાત્માએ. તો ગઈ વખતે આપણે ક્યાં આગળ રોકાયા હતા કે આપણું જે શરીર મૃત્યુ સમયે, એટલે કે આપણે શરીર એ વાત પર આવી જઈએ કે મૃત્યુ સમયે શું બને છે. તો આપણા શરીરની અંદરથી મૃત્યુ સમયે આપણું સ્થૂળ શરીર એમનું એમ જ રહે છે. એટલે મૃત્યુ એ શું છે તો સ્થૂળ શરીરમાંથી સૂક્ષ્મ શરીરની વિદાય, એને મૃત્યુ કહેવામાં આવે છે. અને સૂક્ષ્મ શરીર એ શું છે તો સૂક્ષ્મ શરીર છે તો અહંકાર આવીને સૂક્ષ્મ શરીર છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એનું સૂક્ષ્મનું બનેલું છે. તદ ઉપરાંત આપણી જે 5 ઇન્દ્રિયો અને મન, આ જે 6 ઇન્દ્રિયો છે, એને કારણે જે આપણું અંતઃકરણ બંધાય છે, એ આપણા શરીરને છોડીને જતું હોય છે. આપણે એક બીજો પણ એક્ઝામ્પલ લીધો હતો કે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આકાશમાં સૂર્ય સમાન છે, આપણું શરીર છે એક ડોલ સમજી લઈએ આપણે, અને એ ડોલની અંદર જે પાણી છે એ આપણું સૂક્ષ્મ શરીર છે. એ પાણીની અંદર જે ઉપરના સૂર્યનું જે પ્રતિબિંબ પડે છે એને પ્રતિબિંબિત ચૈતન્ય કહેવાય છે, જે આપણે બધા છીએ તે. તો એ પ્રતિબિંબિત ચૈતન્યનું અસ્તિત્વ ઉપરના સૂર્ય સિવાય શક્ય નથી. એટલા માટે ભગવાને કહ્યું છે કે એ જીવાત્મા એ પણ પોતે પરમાત્મા સ્વરૂપ છે. હવે આ ડોલની અંદર પાણીની વાત કરીએ તો જે ડોલની અંદરનું પાણી છે એ 2 કારણે આપણને એ પરમાત્માનું પ્રતિબિંબ જે આકાશમાં છે એ આ ડોલના પાણીની અંદર ક્લિયર નથી દેખાતું. એના 2 કારણો છે. એક તો એ જે પાણી ધારો કે અશુદ્ધ હોય તો જે આ સૂક્ષ્મ શરીરની અશુદ્ધિઓ છે એનું બીજું નામ છે વાસનાઓ છે. સૂક્ષ્મ શરીરની અશુદ્ધિનું બીજું નામ છે ચિત્તમલ છે. અને એ એક વસ્તુ છે અશુદ્ધિ. બીજી વસ્તુ શું છે કે જે ડોલની અંદર જે પાણી હોય, જો સ્થિર હોય તો જ પ્રતિબિંબ ક્લિયર પડી શકે. એ જો પાણી હિલોળા લેતું હોય, એની અંદર જો વેવ્સ હોય તો એ પણ પ્રતિબિંબને ક્લિયર ના બતાવી શકે. તો પરમાત્માએ આપણને પહેલા 6 અધ્યાયની અંદર આ ચિત્ત શુદ્ધિ કેવી રીતના કરવી, એ કર્મયોગ, કર્મો કેવી રીતના કરવા કે જેનાથી આપણી વાસનાઓ જે છે એ વાસનાઓનો વિનાશ થઈ શકે તે બતાવ્યું. અને તે છે તો શુદ્ધિકરણ.
આપણા સૂક્ષ્મ શરીરનું શુદ્ધિકરણ. હવે બીજી વસ્તુ છે, આપણું સૂક્ષ્મ શરીર જે છે એ કાયમ અનસ્ટેબલ છે, અનસ્ટેડી છે. તો એને એકાગ્ર કરવા માટે, એક જગ્યાએ સ્થિર કરવા માટે ભક્તિઓ, કારણ કે એક જ બિંદુ એવું છે ભક્તિનું, પરમાત્માનું, કે જે અપરિવર્તનશીલ છે, ઓલવેઝ ધેર છે. એટલે એ મિડલ 6 અધ્યાય આપણને આપણા ચિત્તને એકાગ્ર કરવા માટે, અને ત્યાર પછી ભગવાને આપણને આ જ્ઞાન માર્ગમાં એન્ટર કર્યા છીએ, અને જ્ઞાન માર્ગમાં આપણે 15મા અધ્યાય પર અત્યારે છીએ. તો જે સૂક્ષ્મ શરીર છે એ નવા શરીર, હવે નવું શરીર કેવી રીતના બને છે? તો નવું શરીર છે એ આપણી વાસનાઓને આધારે મૃત્યુ સમયે આપણે જેવા વિચારો, આપણે આપણી સાધનામાં કોઈ ઉચ્ચ લેવલ પર પહોંચ્યા હોઈએ તો એ પ્રમાણેનું વાતાવરણ, એ પ્રમાણેનું કુટુંબ, એ પ્રમાણેનું શરીર આપણને મળે છે. આપણે ધારો કે મૃત્યુ સમયે આપણે જીવનમાં સાધના ન કરી હોય અને ખૂબ જ તામસિક વૃત્તિવાળા હોઈએ તો આપણને એ ટાઈપનું કુટુંબ, એ ટાઈપનું વાતાવરણ આપણે પ્રાપ્ત થાય છે. અને પછી જે આપણા જે સૂક્ષ્મ શરીરના જે આ 6 વસ્તુ કઈ, જેમ કે પેલું વાયુ પુષ્પમાંથી ગંધને લઈ જાય છે, તો પુષ્પ એ સ્થૂળ શરીર છે, પડી રહેશે. ગંધ છે એ વાસના છે કે જે આગળ વધે છે, અને જે નવા શરીરની અંદર, એના ગોળકની અંદર ગોઠવાઈ જાય છે. કે આપણી આંખોની કાર્યદક્ષતા આંખના ભાગમાં, એટલે કે જે નવી આંખ જે છે, ફિઝિકલ આંખ છે, ત્યાં આગળ ગોઠવાઈ જાય છે. કાનની જે કાર્યદક્ષતા છે, જે નવા શરીરનો જે કાન છે એ જગ્યાએ, એટલે પ્રોપર જગ્યાએ ગોઠવાઈ જાય છે. અને પછી આપણે જે પ્રમાણેના ગુણો હોઈએ એ પ્રમાણેની પછી આપણા એ જીવનની, નવા જીવનની અંદર પાછો ભોગવટો શરૂ થાય છે. એ પ્રમાણે આ સંસારનું ચક્ર ચાલ્યા કરે છે. તો આપણે આટલા સુધી વાત કરી હતી. ટૂંકમાં પરમાત્મા કે છે, એવરીબડી ડાઈઝ, નોબડી ડાઈઝ. શું કહેવા માંગે છે? કે જે વસ્તુ આપણે આ જગતમાં છે એ બધી જે સચ્ચિદાનંદ સિવાય દરેક વસ્તુનું મૃત્યુ છે. પણ મૃત્યુ એટલે કે સ્થૂળ અને સૂક્ષ્મનું છૂટા પડવું. વાય ઇટ સેઝ નોબડી ડાઈઝ? કારણ કે મૃત્યુ પછીનું પણ એક્ઝિસ્ટન્સ છે. ધેર ઇઝ અ પોસ્ટ ડેથ એક્ઝિસ્ટન્ટ, એન્ડ દેટ ઇઝ વાય ઇટ સેઝ નોબડી ડાઈઝ. હવે 10 અને 11ની અંદર આ જે જ્ઞાન છે, આ બનવાનું કારણ શું છે? તો અજ્ઞાનતા છે, આપણું આઈડેન્ટિફિકેશન છે, આપણો ઈગો છે, એને કારણે આ બને છે. એટલે પરમાત્મા 10 અને 11ની અંદર એક અફસોસ વ્યક્ત કરે છે કે મનુષ્ય જીવન મળ્યું છે, તે છતાં પણ આપણે વિવેક બુદ્ધિ અને વૈરાગ્ય નથી કેળવતા. એને કારણે આપણી અજ્ઞાનતા જારી રહે છે. તો આપણે સાંભળીએ શું કહેવા માંગે છે. આઈ થિંક કે આ છે તો થોડા આપણે એ છે તો 12માંથી સ્ટાર્ટ કરે છે, પણ 10મા 11મામાં પરમાત્મા એક શોક વ્યક્ત કરે છે. અને એ શું કહેવા માંગે છે એ આપણે જોઈ લઈએ. કે 10મામાં પરમાત્મા કહે છે કે ઉત્ક્રામંતમ સિતમ ચાપી ભુંજાની ગુજાશ્ચિતમ. તો એનું ગુજરાતી ટ્રાન્સલેશન જે 9માનું છે એ હું તમને કરી દઉં છું. કે
આપણા આત્માને સંપૂર્ણ રીતે જે જાણે છે તે જ્ઞાની છે. પરંતુ અફસોસની વાત એ છે કે શરીરને છોડીને જઈ રહેલ અને બીજા શરીરમાં પહોંચનાર તથા 3 ગુણો દ્વારા વિષયોને ભોગવનાર, આપણે આ જોઈ ગયા. શરીર છોડનાર સૂક્ષ્મ શરીર, નવા શરીરમાં સ્થાપિત થનાર એ સૂક્ષ્મ શરીર, અને ત્રણેય ગુણો દ્વારા વિષયને ભોગવનાર આ જીવાત્માના સ્વરૂપને, આ જે 3 વસ્તુ છે, આ સ્વરૂપને અજ્ઞાની નથી જાણતા, પણ જ્ઞાન ચક્ષુવાળા મને તત્વથી જાણે છે. તો 10 અને 11માં આ પ્રમાણે પરમાત્માએ કહ્યું છે. હવે 10ની અંદર એ જ વસ્તુ શું કહેવા માંગે છે કે પ્રયત્ન કરવાવાળા યોગીજનો પોતાના હૃદયમાં સ્થિત આ આત્માને તત્વથી જાણે છે. કોણ જાણે છે? તો યોગીજનો, જે જ્ઞાનીઓ છે તે. પરંતુ જેમણે પોતાના અંતઃકરણને શુદ્ધ નથી કર્યું તેવા અજ્ઞાનીઓ પ્રયત્ન કરવા છતાં પણ આ આત્માને જાણતા નથી. તો હવે વિમૂઢા એટલે કે ઇગ્નોરન્ટ, અજ્ઞાની, મૂઢ, મોહગ્રસ્ત, આ બધા શબ્દો વિમૂઢા માટે વાપરવામાં આવ્યા છે. પરમાત્મા 10મા શ્લોકે કે વિમૂઢા, જે કે મૂઢ લોકો છે, અજ્ઞાની લોકો છે, મને સાચા સ્વરૂપથી જાણતા નથી. અને બીજી જ લાઈનમાં કહે છે કે જ્ઞાન ચક્ષુવાળા મને જાણે છે, જેને સાચું જ્ઞાન છે એ મને જાણે છે. તો આ કેવી રીતે બને છે? તો આપણે આપણી જાતને પૂછીએ કે શું ભગવાન આપણી અંદર છે? અને એનો બીજી રીતે પ્રશ્ન આપણે પૂછી શકીએ કે શું હું પોતે અસ્તિત્વ ધરાવું છું? તો આપણે બધાને એમ લાગે, હા, હું તો અસ્તિત્વ ધરાવું છું, કારણ કે હું તમારી સાથે વાતચીત કરી રહ્યો છું, હું જગત સાથે વ્યવહાર કરી રહ્યો છું, એટલે હું પોતે તો અસ્તિત્વ ધરાવું છું. એમાં મને કોઈ પણ જાતની શંકા નથી, that I do exist. હવે ભગવાન એટલું જ કહેવા માંગે છે કે તું જે કહે છે કે મારું અસ્તિત્વ છે, એ અસ્તિત્વ તારું નથી, પણ એ અસ્તિત્વ હું તારા હૃદયમાં બેઠેલો છું, મારી હાજરીને કારણે તારું અસ્તિત્વ છે. એટલે ભગવાન કહે છે કે તું જેને પોતાનું અસ્તિત્વ માને છે એ મારું જ અસ્તિત્વ છે. When you say I exist, it automatically means the God exists, because it is because of my presence within you that you are existing. If I say I am living, then the capital I in me is Om, or the Satchidananda Swarup, or God, whatever we want to call. 10માની અંદર ભગવાને કહ્યું છે સ્થિતમ, શરીરમાં બેઠેલા જે પરમાત્મા છે, અને ભુંજાનમ, એ પ્રકૃતિના ગુણો પ્રમાણે ભોગવે છે. હવે 3 ગુણો કયા છે? સત્વ, રજસ અને તમસ. પણ આ 3 ગુણોને પ્રકાશિત કરનાર જો ચૈતન્ય છે એ પાછું સચ્ચિદાનંદ સ્વરૂપ છે. અને એ કોન્શિયસનેસ ઇઝ નોટ ફાર ફ્રોમ અસ, ઇટ ઇઝ વિધિન અસ. આ શરીરને જે છોડીને જનાર છે એ પણ ચિદાભાસ, આપણે વાત કરી હતી, રિફ્લેક્ટેડ કોન્શિયસનેસ છે. નવા શરીરમાં સ્થાપિત થાય છે એ પણ રિફ્લેક્ટેડ કોન્શિયસ છે. એટલે કે આજે કોઈ પણ વ્યક્તિ સાચી રીતે કોઈનું મરણ થતું નથી. પણ આ બધી વસ્તુ ક્યારે શક્ય છે? કે જ્યારે આપણને સાચું જ્ઞાન થાય ત્યારે. અને આ જે જ્ઞાન છે, ધીસ ઇઝ જે નોલેજ છે એ કેવી રીતના મળે છે? તો એ કહે છે કે આ નોલેજ
એ શાસ્ત્રોના અભ્યાસથી મળે છે, જે આપણે કરી રહ્યા છીએ તે, અને કોઈ સદગુરુની પાસે, આપણે બધાની પાસે ગુરુ છે, આપણા ગુરુ સચ્ચિદાનંદ પરમાત્મા છે. આપણે પહેલાં જ કહ્યું, સચ્ચિદાનંદ રૂપાય પરમ કૃપાળુ પરમાત્મા આપણા ગુરુ છે, જેમણે આપણને ભગવદ્ ગીતા રૂપી આ જ્ઞાનશાસ્ત્ર આપ્યું છે. એને કારણે આપણે આપણી અજ્ઞાનતા દૂર કરવામાં પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે કે આપણી જે આજે ચક્ષુની વાત કરી છે, ઇટ ઇઝ ધી આઈ ઓફ નોલેજ એન્ડ નોટ ધી આઈઝ ધેટ વી હેવ, ધ જ્ઞાન ચક્ષુ. એટલે કે અજ્ઞાની લોકોની પાસે આ જ્ઞાનચક્ષુ નથી હોતા, એને કારણે એ લોકો એ સાચું જોતા નથી. અને આ વસ્તુ શું છે કે આપણી અજ્ઞાનતાને કારણે આપણી એક આદત પડી ગઈ છે. આપણે આપણી જાતને જીવાત્મા સમજીએ છીએ. આપણે હંમેશા નિરંતર એવું વિચારતા હોઈએ કે અહમ જીવાસ્મી, અહમ જીવાસ્મી, અહમ જીવાસ્મી, હું જીવાત્મા છું, જીવાત્મા જીવાત્મા છું. હવે આ જ્ઞાન જ્યારે આપણને દ્રઢ થઈ જાય તો એ જ અહમ જીવાસ્મી ઇઝ રિપ્લેસ્ડ બાય અહમ બ્રહ્માસ્મી, હું બ્રહ્મ છું એવું. અને ત્યારે જ આ જૂની આદતોનો અંત આવશે. પરમાત્મા કહે છે કે આ જ્ઞાન એ બેસ્ટ જ્ઞાન છે, કારણ કે તે આપણું જીવન પરિવર્તન કરે છે અને તે સનાતન છે. આ જ્ઞાન સમયની સાથે બદલાતું નથી અને હંમેશા સત્ય સ્વરૂપે આ જ્ઞાન હાજર રહે છે. આપણે જે જ્ઞાનીની વાત કરી એ ક્વિક જોઈ લઈએ તો એના સ્ટેપ્સ શું છે. તો જ્ઞાન માટે ફર્સ્ટ ચિત્ત શુદ્ધિ. આપણું ચિત્ત શુદ્ધ નહીં હોય તો જ્ઞાન શક્ય નથી. તો ચિત્ત શુદ્ધિ માટે શું છે? કર્મયોગ. બીજી વસ્તુ છે એકાગ્રતા, કોન્સન્ટ્રેશન. તો કોન્સન્ટ્રેશન માટે શું કરવાનું છે? તો આપણે ઉપાસના, ભગવાનની ભક્તિ, કે જે ભક્તિયોગ કયો છે. અને ત્યાર પછી આ જ્ઞાનચક્ષુ માટે હવે આ બે વસ્તુ હોય તો જ જ્ઞાન મેળવવું શક્ય છે. આ આપણને અધિકારી બનાવે છે જ્ઞાન મેળવવા માટેના. ચિત્ત શુદ્ધિ અને પરમાત્માની ભક્તિ, એટલે કે એકાગ્રતા. તો ત્યાર પછી શું થાય છે કે જ્ઞાનની અંદર 3 સ્ટેપ આવે છે પાછા. શ્રવણ, મનન, નિધિધ્યાસન આપણે જોઈ ગયા છીએ. તો શ્રવણમાં શું છે? આપણે સાંભળીએ, શાસ્ત્રોને સાંભળીએ, આપણા કોઈ ગુરુને સાંભળીએ, આપણે કોઈ વાંચન કરીએ, જે કંઈ કરીએ તે એ આપણે અજ્ઞાન નિવૃત્તિ માટે કરતા હોઈએ છીએ. જે આપણા મહાવાક્યો છે એ પણ અજ્ઞાન નિવૃત્તિ માટે છે. તો શ્રવણ પછી આવે છે મનન. આપણે જે સાંભળ્યું છે એને આપણે એમાં સંશય છે, ઇઝ ધીસ રિયલી ટ્રુ? તો જુદા 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 ઉદાહરણો દ્વારા આપણે એ સંશય દૂર કરીએ છીએ. મનન છે એ શંકાના નિવારણ માટે છે, સંશય નિવૃત્તિ માટે છે. અને ત્યાર પછી આવે છે શ્રવણ મનન પછી આવે છે નિધિધ્યાસન કે મેડિટેશન. વી ફોકસ્ડ ઓન ધેટ હાઈ પાવર. અને એ નિધિધ્યાસનના કારણે please do not disturb us. Those who are talking, please don't talk. Thank you. તો નિધિધ્યાસનથી વાસના નિવૃત્તિ થાય છે અને આપણને એક કન્વિક્શન થઈ જાય છે કે અહમ બ્રહ્માસ્મિ. તો આ વસ્તુ છે. હવે જે મૂઢાત્મા જે છે, મૂઢ વ્યક્તિઓ છે, અજ્ઞાનીની વાત થઈ. અજ્ઞાની વસ્તુની જે વ્યક્તિ છે એમાં શું પ્રોબ્લેમ છે? તો અજ્ઞાની જે છે એને જીવનની કોઈ દિશા ખબર નથી. he lacks the direction in the life. That person also lacks the purpose in the life. Purpose of life is moksha, is a liberation. પણ the મૂળ માણસો છે, they don't have a purpose in the life. They don't have the attitude and they do not strive for it. So they lack direction, the purpose, the attitude, and effort, and that is why they do not go on the higher path of this sadhana. તો ત્યાર પછી હવે આ જે વસ્તુ ભગવાને આપણને પેલા શરૂઆતના શ્લોકોમાં કરી, જે માણસ
નું મૃત્યુ, ત્યાર પછી નવો પુનર્જન્મ છે. એ જીવાત્મા પરમાત્મા હોવા છતાં પોતાની જાતે જીવાત્મા કેમ માને છે? તો એ અજ્ઞાનની વાત કરી. હવે પછીના જે 4 શ્લોકો આવે છે, ભગવાન કહે છે કે હું ફક્ત જીવાત્મા પણ નથી, પરંતુ હું આ જગત પણ છું. તો 12, 13, 14 અને 15 એ આની અંદર આવી જાય છે, અને એ આપણે પેલું ટેપ ચાલુ કરી હતી, તો એમાં એ આપણે સાંભળતા હતો, તો જોઈ લઈએ. નંબર 14. તો હવે આપણે વર્ષ નંબર 12, 13, 14 અને 15 જોયા. તો હવે પહેલામાં પહેલું તો પરમાત્મા એ કહે છે કે હું જગત પણ નથી. તો એને માટે એ એક જુદી 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 વસ્તુઓનું આપણને વર્ણન કરીને આપણને આ સમજાવવા માટે પ્રયત્ન કરે છે. તો પહેલામાં પહેલું આપણે જોઈએ કે 12માની અંદર શું કહેવા માંગે છે. તો એ હું એનું ગુજરાતી પહેલા વાંચી જઉં. પરમાત્મા કહે છે 12માં, સૂર્યમાં રહેલ તેજ જે સંપૂર્ણ જગતને પ્રકાશિત કરે છે, તથા ચંદ્રમાં રહેલું તેજ અને અગ્નિમાં જે રહેલી ઉષ્મા, એ દરેક વસ્તુ એ મારામાંથી ઉદ્ભવ થયેલી છે. એટલે પહેલામાં પહેલું તો પરમાત્માએ 12માની અંદર અંતરિક્ષ, આખું જે બાહ્ય જગત છે, એ બાહ્ય જગતમાંથી સૂર્ય, ચંદ્ર, અગ્નિ, એ બધું એ એમને કારણે છે, એ પરમાત્મા આપણને સમજાવવા માંગે છે. આ વસ્તુ બની ગઈ 12માં. શું કે છે કે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ સર્વ પ્રકાશોને પ્રકાશક કરનાર હું છું. આ બધી જુદી જુદી ઉપાધિઓ દ્વારા, ઉપાધિ મીન્સ કે જુદા જુદા સાધનો, પરમાત્માને પ્રકાશવા માટે સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એ સાધનો છે. એની અંદર જે શક્તિ છે, જે પ્રકાશ કરવાની શક્તિ છે, એ પરમાત્માની છે. એટલે કે છે કે આ બધી ઉપાધિઓ દ્વારા એક જ પરમ તત્વની શક્તિ કામ કરી રહી છે. અને તે પરમ શક્તિ કઈ છે? તો એ સચ્ચિદાનંદ સ્વરૂપની પરમ શક્તિ છે. હવે આ જ વસ્તુ આપણે પાછળના પહેલા જે આપણે સ્ટડી કર્યું છે, એના ઉપર થોડો વિચાર કરીએ કે વિભૂતિ યોગની અંદર પરમાત્માએ પોતાની વિભૂતિઓ, જુદી જુદી વિભૂતિઓ દ્વારા એ પોતાના સ્વરૂપનું વર્ણન કર્યું છે. ઓલ ધ ગ્લોરીઝ આર રિવીલ્ડ ઇન ધેટ પર્ટિક્યુલર ચેપ્ટર. તો એમ કે છે કે train the mind not to look at things from a scientific perspective. Train your mind to look from the devotees. એક ભક્તની રીતે તમે આ જગતને નિહાળતા તમે શીખશો, તો તમને આ વસ્તુ ક્લિયર થઈ જશે. એટલે 12માની અંદર અંતરિક્ષની અંદર જે વસ્તુ આવેલી છે, એ પણ પરમાત્મા કહે છે કે મારું પોતાનું સ્વરૂપ છે, મારી શક્તિના કારણે પ્રકાશિત છે. એ 12મા શ્લોકમાં પરમાત્માએ આપણને કહ્યું. હવે 13માં શું કહે છે કે અને હું પૃથ્વીમાં પ્રવેશીને મારી શક્તિથી સર્વભૂતોને ધારણ કરું છું, તથા રસ સ્વરૂપ ચંદ્ર બનીને સર્વ વનસ્પતિઓનું પોષણ કરું છું. એટલે હવે અંતરિક્ષમાંથી પરમાત્મા ભૂમિ, આ પૃથ્વી પર આવીને હવે પૃથ્વીનું વર્ણન કરતા પરમાત્મા જણાવે છે કે હું સર્વભૂતોને પોષણ
ધારણ ક્ષમતા અને ઉષ્મા એ આપું છું. આ પૃથ્વી ઉપરના જે પણ જીવો છે એ દરેકનું પોષણ હું કરું છું, એમનું ધરણ હું કરું છું, અને એમની જે શક્તિ છે એ પણ મારે કારણે છે. આ પૃથ્વીમાં સર્વશક્તિ એ મારી શક્તિને કારણે જ કાર્યરત છે. ત્યાર પછી પૃથ્વીની અંદર એમણે ચંદ્રની વાત કરી. ચંદ્રની વાત એટલા માટે કરી કે જે આપણા શરીરને જે પોષણ મળે છે, જે આપણે જે ખાઈએ છીએ, જે બધી વસ્તુઓ એ જે વનસ્પતિમાંથી બને છે, તો શું કહેવા માંગે છે કે ચંદ્ર વનસ્પતિને એ રસથી ભરી દે છે, અને એને કારણે પાકની ઉત્પત્તિ થાય છે, અને એને કારણે જીવો પોતાનો આધાર અથવા તો પોતાનું જીવન ટકાવી શકે છે. પરંતુ આ ચંદ્રને જે શક્તિ આપે છે એ કોણ છે? કે જે પૃથ્વી પરના વનસ્પતિઓની અંદર આ રસ ભરી દે છે, એ પણ પરમાત્મા કહે છે કે મારી પોતાની શક્તિથી બને છે. એટલે હવે પરમાત્માએ અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવીને વાત કરી. જેમ જેમ દૂરથી નજીક પરમાત્મા દૂરથી નજીક આવી રહ્યા છે એટલું આપણે સમજવાનું છે. ત્યાર પછી હવે આવે છે 14મો શ્લોક, જે સ્વાધ્યાય પરિવારને બહુ જ પ્રિય છે, અને પૂજ્ય દાદાએ પોતાની ત્રિકાળ સંધ્યાની અંદર આનું ખાસ વર્ણન કરેલું છે. અહમ વૈશ્વાનરો ભૂતવા. શું કે પરમાત્મા હવે શું કહે છે કે જીવાત્માની અંદર આપણે હવે બધા જીવો છીએ, તો આ જીવાત્માની અંદર શું કહે છે કે હું વૈશ્વાનર બનીને દરેક પ્રાણીઓના દેહનો આશ્રય કરી રહેલો છું, અને પ્રાણ અને અપાનથી યુક્ત થઈને 4 પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચુષ્ય એ અન્નને પચાવું છું. તો હવે પરમાત્મા જીવાત્માને કેવી રીતના એ ટકાવી રાખે છે, એ અહીંયા પરમાત્મા વાત કરી છે કે આપણી અંદર કોઈ પણ ખોરાક તમે ખાઓ તો એ જઠરમાં જાય છે, અને એ જઠરની અંદર જે જઠરના રસો છે, ઘણી વખતે આપણે જોઈએ છીએ ડૉક્ટર કહેશે કે ભાઈ તમને એસિડ બહુ વધ્યો, તમારા જઠરમાં ચાંદા પડી ગયા છે. વાય? બિકોઝ ઇટ ઇઝ ધી એસિડ ઇઝ અ સ્ટ્રોંગ એસિડ, પણ એ આપણા જઠરની એક કેપેસિટી છે કે એ એસિડના કારણે નોર્મલી સાધારણ રીતે એ જઠરની અંદર ચાંદા ન પડે, પરંતુ જુદા જુદા કારણોથી, કોઈ બેક્ટેરિયા હોય, કોઈ સ્ટ્રેસ હોય, ગમે તે બીજા કારણોથી એ જઠરની અંદર ચાંદા પડી જતા હોય છે. પરંતુ એ જે જઠરની અંદર એસિડ છે, એ એસિડ છે ખોરાકને પચાવવા માટે છે. તો પરમાત્મા 2 જાતના અગ્નિની વાત કરે છે. એક તો પહેલા આગળ એમને 12માં જે અગ્નિની વાત કરી, જે અગ્નિનો એ પણ પરમાત્માનું જ સ્વરૂપ છે, અને એ અગ્નિને આધારે આપણે ખોરાકને રાંધીએ છીએ. તો એ ખોરાકને રાંધવાવાળો જે એ બાહ્ય અગ્નિ છે, એ ખોરાકને આપણે જ્યારે આપણે જઠરની અંદર, એટલે કે આપણે ખાઈએ છીએ ને આપણા પેટમાં જાય છે, તો એ વળી પાછો બીજો અગ્નિ છે જેને જઠરાગ્નિ કહે છે, જેને આપણા જઠરની અંદરનો જે એસિડ કહે છે, અને એ જે બાળે છે અને એને છૂટા પાડે છે અને એનું પાચન કરે છે. સો ધ ફાયર ઓફ ડાયજેશન ઇઝ કોલ્ડ જઠરાગ્નિ. એ સર્વ પ્રાણીઓની અંદર પણ હું પોતે જ છું. અને પરમાત્મા કહે છે પ્રાણ અને અપાન દ્વારા 4 જાતના પદાર્થોને, આપણે તો ઘણી વખત વિચાર કે પદાર્થો કેમ પરમાત્માએ 4 જાતના જ કયા છે, ઇન્ડિયન ફૂડ, પંજાબી ફૂડ, ચાઇનીઝ ફૂડ, ધીસ ફૂડ, ઇટાલિયન ફૂડ, જાતના ફૂડ છે. પણ એ રેસ્ટોરન્ટના ફૂડની વાત નથી કરતા. પરમાત્મા જે વાત કરે છે એ દરેક ફૂડને, દરેક આપણે જે ફૂડને આપણે કેવી રીતના ગ્રહણ કરીએ છીએ, એ 4 રીતે ગ્રહણ કરીએ છીએ, એ ફૂડની અહીંયા પરમાત્માએ વાત કરી છે. અને એ જે ગ્રહણ કરવાના પ્રકાર છે, એક તો ભક્ષ્ય, જે ખોરાક આપણે ચાવીને ખાઈએ છીએ એ પણ હું પચાવું છું. ભોજ્ય, કે જે લિક્વિડ ફોર્મમાં હોય છે, જેને ચાવવાની જરૂર નથી પડતી, કે જે આપણે સીધા પી જતા હોઈએ છીએ, એ પણ એમની જઠરાગ્નિના દ્વારા જ પચે છે. પછી છે ચોષ્ય, જે ચૂસવાનું છે આપણે, તો એ ચોષ્ય એટલે ચૂસવાવાળા, અને લેહ્ય કે જે ચાટવાવાળા પદાર્થો છે. આ 4 જાતના પદાર્થોને પરમાત્મા એમ કહે છે કે હું પચાવું છું.
બહારનો ખોરાક અગ્નિ ભગવાનનું સ્વરૂપ છે, આપણે જોઈ ગયા. અંદરનો ખોરાક પચાવનાર જઠરાગ્નિ પણ એ પરમાત્મા પોતે કે મારી જ શક્તિ છે. હવે પ્રાણ અપાન બે વસ્તુ છે. પ્રાણ પ્રાણ એટલે અંદર લેવું, આપણે જે અંદર લઈએ છીએ તે. કારણ કે આખી જે ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ફોર બેલેન્સ, એક તો આપણે અંદર લઈએ છીએ, એમાંથી અમુક વસ્તુ પચીને આપણી અંદર રહે છે, અને જે કચરારૂપી હોય છે, જે અનયુઝડ હોય છે, કે જે બહાર ફેંકી દેવામાં આવે છે. એટલે પ્રાણ છે એ અંદર લેવાની વસ્તુ છે, જે ગ્રહણ કરવાની વસ્તુ છે. અપાન છે એ બહાર કાઢવાનું છે. ઉત્સર્ગની ક્રિયાને અપાન કહેવામાં આવે છે. આ બંને ક્રિયાઓ પરમાત્મા કહે છે કે એમને કારણે થાય છે. હવે પરમાત્માએ જીવાત્માના, આપણે જે જીવાત્મા છે એના શરીરની અંદર જે પ્રક્રિયા ચાલી રહી છે એની વાત કરી. હવે આ જે પ્રક્રિયા છે, આપણે જે વાત કરી કે પ્રાણ શક્તિ છે, એ ઇટ ઇઝ પાર્ટ ઓફ ધ સૂક્ષ્મ અને સ્થૂળ શરીર. તમે આપણે તત્વબોધનું આપણે સ્ટડી કરીશું તો આ જે પ્રાણશક્તિ છે એ ખરેખર સ્થૂળ અને સૂક્ષ્મ શરીરને જોઈન્ટ કરતી શક્તિની વાત છે. એટલે કે એ આ 14મા શ્લોકમાં જે અહમ વૈશ્વા નરો ભૂત્વા કરીને પરમાત્માએ કહ્યું જીવાત્માના, એ આપણે આવ્યા પ્રાણશક્તિ ઉપર. ત્યાર પછી હવે અંતઃકરણ તરફ પરમાત્મા આપણને લઈ જાય છે, બહારથી અંદર તરફ. તો હવે 15મા શ્લોકમાં પરમાત્મા શું કહે છે એ આપણે થોડુંક જોઈ લઈએ. અને 15મા શ્લોકનું હવે હું ભાષાંતર વાંચું છું. અને હે અર્જુન, સર્વના હૃદયમાં બેઠેલ એ હું જ છું. સર્વની સ્મૃતિ, જ્ઞાન અને વિસ્મૃતિ પણ મારે કારણે જ આવે છે. સર્વ વેદોની અંદર જે જાણવા યોગ્ય છે તે હું જ છું, અને આ વેદોનો રચના કરનાર અને વેદોનો જાણનાર પણ હું પોતે જ છું. આમાં તો પરમાત્માએ ખૂબ વસ્તુ કહી દીધી છે, કારણ કે આ સૂક્ષ્મ વસ્તુ પર પરમાત્મા, એટલે જ્ઞાનની પરાકાષ્ઠા ઉપર પરમાત્મા આવી ગયા છે. હવે એમણે એવું કહ્યું કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિનિષ્ટમ. હું સર્વના હૃદયની અંદર સ્થિર થયેલો છું, સર્વના હૃદયની અંદર બેઠેલો છું. તો આ હૃદય કયું? આપણે જે મેડિકલના ડૉક્ટરોને પૂછો કે હું કાર્ડિયક સ્પેશિયાલિસ્ટ છું, હું હાર્ટનો સ્પેશિયાલિસ્ટ છું, કોઈ કહે કે હું હાર્ટની રિપ્લેસમેન્ટ સર્જરી કરું, કોઈને કોઈ કે હું હાર્ટની સર્જરી, એ જે હૃદયની વાત છે એ માંસપિંડ, જે મસલથી બનેલો હૃદય છે, એ હૃદયની વાત આવે છે. આપણે દર્શનશાસ્ત્રમાં આ હૃદયની વાત પરમાત્મા નથી કરી રહ્યા. પરમાત્મા કયા હૃદયની વાત કરી રહ્યા છે? એ પરમાત્મા જે વાત કરી રહ્યા છે એ શુદ્ધ મનની વાત કરી રહ્યા છે. જે હૃદય છે એ શુદ્ધ મન છે. જેના લક્ષણો શું છે એ હૃદયના? તો પ્રેમ, ક્ષમા, દયા, ઉદારતા અને સૌમ્યતા. આ બધા ઉદાત્ત ગુણો જે આપણી અંદર છે એ હૃદયના ભાવો. ઘણી વખતે આપણે કહે છે કે ઇન્દિરા બેટી જે ગાયું છે કે સમાધાન સમાધાન આપો, સ્વીકાર આપો, મનના એ ભાવો અવિકાર આપો. મનના જે ભાવો છે, મનના જે ઉચ્ચ ભાવો છે, એને અહીંયા પરમાત્માએ હૃદય તરીકે કહ્યું છે. અને એ મનના ઉચ્ચ ભાવો તરીકે હું દરેક વ્યક્તિની અંદર બેઠેલો છું. તો ફર્સ્ટ ક્વાર્ટર ઓફ દેટ 15માનું પહેલું જે ક્વાર્ટર છે એ અહીંયા પરમાત્મા કહે છે. હવે સેકન્ડમાં શું કહે છે? હું સર્વના હૃદયમાં બેઠો છું. આપણે કોઈને સામાન્ય રીતે આપણા તો શિષ્ટાચાર કરીએ કે હરિઓમ, નમસ્તે, રામ રામ, જય શ્રી કૃષ્ણ આપણે હાથ જોડીને કરતા હોઈએ છીએ. તો આ બધાનો જે આધ્યાત્મિક જે મિનિંગ છે એ શું છે? જ્યારે આપણે નમસ્તે કહીએ છીએ તો
અથવા તો રામ રામ કે હરિઓમ બોલે, તો આપણે એમ કહેવા માંગીએ છીએ કે ભાઈ મારી અંદર બેઠેલો પરમાત્મા એ તમારી અંદર બેઠેલા પરમાત્માને નમન કરે છે. ધીસ ઇઝ ધ મીનિંગ ઓફ વોટ વી હેવ ઇન અવર કલ્ચર. એટલે આપણે હવે જે વાત કરી એ આધ્યાત્મિક હૃદયની વાત કરી, આપણે જે વાત કરી એ જુદા હૃદયની વાત કરી, એ આપણે હવે સમજી ગયા છીએ. હવે પરમાત્માએ કહ્યું છે કે સર્વના હૃદયમાં બેઠેલો હું, અને એમાંથી પછી શું થાય છે? મત સ્મૃતિ જ્ઞાન સમો સપો અપોહનમ એટલે વિસ્મૃતિ. એ દરેકના હૃદયની અંદર હું બેઠેલો છું, અને એ મારી હાજરીના કારણે તમને જ્ઞાન થાય છે, તમને સ્મૃતિ એટલે કે યાદ રહે છે, અને તમને વિસ્મૃતિ એટલે તમે અમુક વસ્તુ ભૂલી જાઓ છો. આ બધું જ મારી તમારા હૃદયમાં બેઠેલી હાજરીને કારણે છે. તો આ જે આપણે પરમાત્માએ વાત કરી કે સ્મૃતિ, હવે સ્મૃતિની વાત આપણે જ્યારે કરીએ છીએ તો થોડીક વસ્તુ એક ક્વિક, આ સ્મૃતિ શું છે? આ સ્મૃતિ જે છે એ વાસનાનું કારણ છે. સાચી સ્મૃતિ હોય તો શુભ વાસના, ખરાબ સ્મૃતિ હોય તો બેડ વાસના. સ્મૃતિ એટલે કે ભૂતકાળના અનુભવો જે આપણને થાય છે, જન્મથી તો મૃત્યુ સુધીના જે ભૂતકાળના અનુભવો થાય છે, એ અનુભવો આપણા ચિત્તની અંદર એક પ્રિન્ટ મૂકી જાય છે, એક છાપ મૂકી જાય છે, અને એ ત્યાં સંગ્રહાય છે. ટૂંકમાં એક પ્રિન્ટ રૂપે આપણા ચિત્તની અંદર સંગ્રહાય છે. આ જ વસ્તુને આપણે સ્મૃતિ કહીએ છીએ. ભૂતકાળની સંગ્રહાયેલી યાદો એટલે સ્મૃતિ. પરમાત્મા કહે એ સ્મૃતિ પણ હું પોતે છું. તારા ચિત્તની અંદર જે બધી યાદ છે એ બધું જે ત્યાં પ્રિન્ટ થયેલું છે એનો રેકોર્ડ રાખનાર પણ હું પોતે છું. હવે આ જે સ્મૃતિથી આપણને શું થાય છે? તો આપણને ડહાપણ અથવા વિઝડમ મળે છે. કારણ કે એ આપણે ચિત્તની અંદર જે પણ વસ્તુ પ્રિન્ટ થઈ ગઈ છે એને કારણે આપણે વર્તમાન અને ભવિષ્યના સર્વ કાર્યો આપણે એને આધારે કરતા હોઈએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિ વિશે ખરાબ અભિપ્રાય હોય તો જ્યારે પણ આપણને તો એ વ્યક્તિની ખરાબ તરીકેની સ્મૃતિ છાપ આપણા ચિત્તની અંદર સ્થપાઈ ગઈ છે. જ્યારે એ વ્યક્તિ આપણને સામેથી મળે છે, પછી એ ભલે કોઈ મોટો સીઈઓ હોય, ભલે મોટા મોટા કામો કરતા હોય, પરંતુ આપણી અંદર જે ચિત્તમાં એના વિશે જે ખોટી છાપ છપાઈ ગઈ છે એને કારણે વી ડોન્ટ રેકગ્નાઇઝ હિમ એઝ અ ગુડ પર્સન, અને એ આપણી વાસનાઓને કારણે છે. કારણ કે વાસનાઓ શું કરે છે? હું ને તુંનો ભેદ ઉભો કરે છે. પેલામાં પરમાત્મા છે ને મારામાં પરમાત્મા છે. આ જે જ્ઞાન છે એ જ્ઞાનની વિસ્મૃતિ થઈ જાય છે. એને કારણે હું ને તારું એ જુદા લાગીએ છીએ, અને એ જે વસ્તુ છે એ સ્મૃતિ છે. વિસ્મૃતિ એ ભૂલી જવાની શક્તિ છે. એટલે કે તો સ્મૃતિ પછી એ જે પ્રિન્ટ થઈ, જે છપાઈને ત્યાં જમા રહે છે તે જ્ઞાન, અને વિસ્મૃતિ એટલે ભૂલાઈ જવું. ભગવાન કહે છે કે તને જે ભૂલાઈ જવાની પણ શક્તિ છે એ પણ તારે માટે ખરાબ નથી, કારણ કે એ પણ તારા માટે કલ્યાણકારી વસ્તુ છે. કેમ? તો જૂની માન્યતાઓ છે કે જૂની વસ્તુઓ હોય એ તમારા મનમાં જો નીકળે નહીં તો નવી વસ્તુ માટે કોઈ જગ્યા ન થાય. એક વસ્તુ તમે ત્યાગ કરો તો જ બીજી વસ્તુ તમે સ્વીકાર કરી શકો. હવે આ વિસ્મૃતિની વાત કરીએ તો આપણે જ્યાં સુધી વિજ્ઞાને સાબિત નહોતું કર્યું કે પૃથ્વી ગોળ છે, ત્યાં સુધી તમે જૂના રિપોર્ટ વાંચો તો અર્થ ઇઝ ફ્લેટ એવી આપણને બધાને સ્મૃતિ હતી. હવે એ સ્મૃતિને ભૂસવા માટે વિસ્મૃતિની જરૂર છે, કારણ કે વિજ્ઞાને સાબિત કર્યું કે પૃથ્વી ગોળ છે. તો એ આપણે જૂની સ્મૃતિને ભૂલવા માટે વિસ્મૃતિ જોઈએ. ત્યાર પછી આપણે સાયન્સ એવું પહેલા કહેતું હતું કે ચંદ્ર પૃથ્વીની આજુબાજુ ફર્યા કરે છે. વળી પાછું સાયન્સે પ્રૂવ કર્યું ના ના ના,
પૃથ્વી સૂર્યની આજુબાજુ ફર્યા કરે છે. તો એ જે જૂની આપણી જે યાદ હતી એને ભૂલી અને નવી યાદને સ્થાપિત કરવા માટે વિસ્મૃતિની પણ જરૂર છે. તો દુઃખદ પ્રસંગોની વિસ્મૃતિ જરૂર છે. આપણા ઘરમાં કોઈનું મૃત્યુ થઈ જાય, આપણા મા બાપ છે, આ છે, તે છે, સમયની સાથે 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 એમની બધી આપણે યાદગીરી રહે, પણ એ જે દુઃખ છે એ દુઃખ કેમ ઓછું થાય છે? તો આ પરમાત્માએ આપણને જે વિસ્મૃતિની શક્તિ આપી છે એને કારણે આપણે દુઃખનું ઓસડ દાહડા જેમ 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 દિવસો જાય એમ આપણને દુઃખ ઓછું થતું જાય છે. આ વસ્તુ પરમાત્મા એ સેકન્ડ લાઇનની અંદર સમજાવવા માંગે છે. હવે એ 15મા શ્લોકની ત્રીજી લાઇનમાં શું કહેવા માંગે છે કે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. જે આ બધું જ જ્ઞાન છે એ બધું જ જ્ઞાન એ એમ કે છે કે ગુરુ શિષ્ય પરંપરાથી ચાલતી આવી છે. વેદોમાંથી ઉપનિષદો, ઉપનિષદોમાંથી ત્યાર પછી ગુરુઓ અને ગુરુ એમના શિષ્યો. આ પરંપરા એ મારે કારણે ચાલુ રહી છે. અને ત્યાર પછી સર્વ વેદોનો કર્તા અને જ્ઞાતા હું છું. તો પરમાત્મા કહે છે કે આ વેદો જે છે એ વેદોનું જ્ઞાન છે. એ વેદોનું જે જ્ઞાન એ મારું જ જ્ઞાન છે. અને એ વેદોને એ જ્ઞાનને જાણનાર પણ હું પોતે જ છું. એટલે અહીંયા પરમાત્માએ ખૂબ વિસ્તૃતિપૂર્વક પોતાનું વર્ણન અહીંયા કર્યું છે. આપણે જ્યારે જ્ઞાનની વાત કરીએ ને તો ત્યારે 2-3 શબ્દો આવે છે. આ વેદાંતના શબ્દો છે. પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ. પ્રમાતા ઇઝ અ નોવર. પરમાત્મા ઇઝ અ નોવર. દરેક વસ્તુના જાણવાવાળા પરમાત્મા છે. સો પરમાત્મા ઇઝ અ પ્રમાતા. પ્રમેય. પ્રમેય ઇઝ ધી ઓબ્જેક્ટ ઓફ નોલેજ. અત્યારે કયું આપણું સબ્જેક્ટ ઓફ ધ નોલેજ? બ્રહ્મ જ્ઞાન. તો ધીસ ઇઝ અ સબ્જેક્ટ ઓફ ધ નોલેજ. તો આ છે પ્રમેય. પ્રમાતા જે જાણવા વાળા વ્યક્તિ છે, ધ નોવર. પ્રમેય જે જાણવા માટેનો વિષય છે તે. અને પ્રમાણ. પ્રમાણ એટલે કે જે સાબિતીઓ દ્વારા આપણને આ જ્ઞાન પાક્કું થાય છે. જે આપણે વાત કરી મનન. જુદા 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 પ્રમાણો દ્વારા આપણે આપણા સંશયોને દૂર કરી શકીએ છીએ. તો એ પ્રમાણ છે. પ્રમાણ એટલે કે સાબિતીઓ. બેઝિકલી દેટ ઇઝ વોટ ઇટ ઇઝ. પરમાત્મા કહે છે કે હું પોતે પ્રમાતા, પ્રમેય અને પ્રમાણ બધું જ હું પોતે છું. હવે અત્યાર સુધી પરમાત્માએ એક વસ્તુ આપણને કહી દીધી કે આ જગતની અંદર બીજું કશું જ નથી. પરમાત્મા સિવાય there is nothing exist in this world. એટલે કે આ જગત એ પણ પરમાત્માનું સ્વરૂપ છે. હવે આપણે થોડુંક 16, 17 અને 18 એની અંદર પરમાત્માએ શું કહ્યું છે કે આજે આપણે અત્યાર સુધી જે શીખી ગયા એના સારાંશ રૂપે પરમાત્માએ થોડીક વાત કરી છે. તો એ આપણે 16, 17 ને 18 જરા સાંભળી લઈએ. તો આપણે 16, 17 ને 18 ની આપણે પહેલા તો વાત કરી લઈએ. હવે પરમાત્મા આ સમરી અથવા તો સારાંશ રૂપે આપણને કહે છે આપણે અત્યાર સુધી બધું ઘણી બધું જે શીખ્યા છીએ આગળના અધ્યાયોમાં એનું થોડુંક રિપીટેશન 15મા અધ્યાયનું એકલા ને આગળનું પણ થોડું રિપીટેશન પરમાત્મા અહીંયા આપણને કરવા માંગે છે. તો 16માની અંદર પરમાત્મા શું કહે છે આપણને
તો 16માનું ગુજરાતી સીધું ટ્રાન્સલેશન, આ સંસારની અંદર ક્ષર અને અક્ષર એમ બે પુરુષો છે અને સર્વ ભૂતો, સર્વ જીવો ક્ષર છે અને જે કુટસ્થ છે તે અક્ષર કહેવામાં આવે છે. ક્ષર અને અક્ષર આ બે વસ્તુ, પ્રકૃતિ અને પુરુષ, આપણે પહેલા પણ જોઈ ગયા છીએ. તો અહીંયા ક્ષર અને અક્ષર એ અહીંયા પરમાત્માની વાત કરે છે. તો 16માનો શોર્ટ્સ આપણે જોઈ લઈએ. આ જગતમાં ક્ષર અને અક્ષર નામે બે પુરુષો છે. ક્ષર સર્વાણી ભૂતાની, જે વિનાશી છે તે ક્ષર છે. ક્ષર એટલે વિનાશી, ક્ષર એટલે કે પ્રકૃતિ. પ્રકૃતિ ઇઝ કોન્સ્ટન્ટલી ચેન્જિંગ, પ્રકૃતિ ઇઝ કોન્સ્ટન્ટલી વિનાશ. પછી કહે છે કે કુટસ્થ અક્ષર ઉચ્ચતે, જે કુટસ્થ છે, જે અવિનાશી છે, જે સનાતન છે, એને અક્ષર કહેવામાં આવે છે. જીવાત્માને પણ પરમાત્માએ અક્ષર તરીકે કહ્યો છે, કારણ કે જીવાત્માનું મૃત્યુ નથી. આપણે પહેલા જોઈ ગયા, ડાઈઝ બટ ડઝ નોટ ડાય, કારણ કે એનો આગળનો પોસ્ટ ડેથ એક્ઝિસ્ટન્સ કન્ટિન્યુઝ. એટલે જીવાત્માને મૃત્યુ નથી. જીવાત્માનું સ્થૂળ શરીર મળે છે, પણ સૂક્ષ્મ શરીર રૂપે જીવાત્મા આગળના જન્મોમાં એનું મુસાફરી ચાલુ રાખે છે. એના કારણે અવિનાશી છે. આગળના શ્લોકમાં પરમાત્માએ કહ્યું કે મમઈ વાંશો જીવલોકે, આ બધા જે જીવો છે એ મારો પોતાનો વંશ છે. ધેટ મીન્સ કે પરમાત્મા એ કુટસ્થ છે, અવિનાશી છે, એટલે જીવો પણ એમના અંશ તરીકે અવિનાશી છે. તો આ વાત કરી. હવે અહીંયા પરમાત્માએ કુટસ્થની વાત કરી છે. કુટસ્થ શબ્દ બહુ વાર આવી ગયો છે, પણ એનું જે ટૂંકમાં કેવું, કુટસ્થ એટલે એરણ. આપણે જે લુહાર જ્યારે બધા જુદા જુદા સાધો બનાવતો હોય ત્યારે એરણ હોય છે. એ એરણ એની ઉપર ગરમ કરેલી ધાતુને ટીપવામાં આવે છે, તો એરણ એ બદલાતું નથી, ઇટ્સ રિમેન્સ અનચેન્જિંગ. જે બધી જે ધાતુઓ છે એના જુદા જુદા આકાર બને છે. એટલે અહીંયા આગળ છે કે કુટસ્થ એટલે કે ધ ચેન્જલેસ, something that is changeless, on which all other changes are occurring. That is the short and sweet meaning of a kutastha. આ 16માં ભગવાને કુટસ્થ શબ્દ વાપર્યો છે એટલા માટે. હવે 17માં ભગવાન શું કહે છે એ આપણે થોડુંક સમજી લઈએ. તો હવે ભગવાન કહે છે, પરંતુ જે ઉત્તમ પુરુષ છે તે તો અન્ય છે, એ તો પરમાત્મા એમ કહેવાય છે. અને જે અવ્યય ઈશ્વર ત્રણેય લોકમાં પ્રવેશીને તે સર્વનું પોષણ કરે છે. આપણે આગળના એક અધ્યાયની અંદર તમને ફરી એક મેમરી આપણે તાજી કરીએ કે, અને બીજું કે આપણે ભગવદ્ ગીતાનું જે મહાવાક્ય તરીકે આને આપણે ઓળખીએ છીએ, એ આપણે કોઈક જગ્યાએ આઈ થિંક આપણે મેન્શન કરવામાં આવ્યું હતું. ઇફ આઈ કેન ગેટ માય હેન્ડ્સ ઓન ઇટ, આઈ વિલ ટેલ યુ વેરી ક્વિકલી. હા, ભગવદ્ ગીતાનું અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી, આ બધા મહાવાક્યો જે છે એ ઉપનિષદોમાં, ભગવદ્ ગીતાનું પણ એક મહાવાક્ય છે કે જે 13મા અધ્યાયનું સેકન્ડ છે. ક્ષેત્રજ્ઞ જ્યારે વાત આવેલી ત્યારે પરમાત્માએ શું કહ્યું? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. ક્ષેત્ર, આ શરીર છે એ ક્ષેત્ર છે. એની અંદર બેઠો જે જીવાત્મા છે એ ક્ષેત્રને જાણે છે, એટલે કે એ ક્ષેત્રજ્ઞ છે. પણ પરમાત્માએ એ વખતે એક મોટી શંકા આપણી દૂર કરી હતી કે એક ક્ષેત્રની ઉપરનું પણ એક ક્ષેત્ર છે, એ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા છે. એટલે કે હે ભારત, સર્વ ક્ષેત્રોમાં મને જ તું ક્ષેત્રજ્ઞ જાણ. એ આ ભગવદ્ ગીતાનું મહાવાક્ય તરીકે આપણે ગણીએ છીએ. એટલે અહીંયા હવે પરમાત્મા શું કહે છે, હવે આ થોડુંક સમજવા માટે બહુ જરૂર છે. ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને પરમાત્મા. હવે ત્રીજી જે વસ્તુ કરે છે
17માં. પરંતુ જે ઉત્તમ પુરુષ છે, હવે પરમાત્મા પુરુષોત્તમ, આ અધ્યાયનું નામ છે પુરુષોત્તમ, એટલે પરમાત્મા એમ કહે છે કે જે પરંતુ જે ઉત્તમ પુરુષ છે તે તો અન્ય છે, અક્ષર અને અક્ષરની ઉપર કોઈ અન્ય છે. વેદો જેને પરમાત્મા કહે છે, વેદો જેને સુપ્રીમ લોર્ડ કહે છે, વેદો જેને સચ્ચિદાનંદ સ્વરૂપ કહે છે, અને પછી પરમાત્મા આ શ્લોકની અંદર એવું જાહેર કરે છે કે આ ત્રણેયની અંદર પ્રવેશીને સર્વનું પોષણ કરે છે. તો એમ કહેવા માંગે છે કે અક્ષરમાં, અક્ષર અને અક્ષરની અંદર હું પ્રવેશીને એને પરવેડ કરીને, પરવેડ એટલે એને કમ્પ્લીટલી એ કરીને હું સર્વનું ભરણ પોષણ કરું છું. તો આ પ્રમાણે જે પરમાત્માએ વાત કરી છે એ 17માં કહી છે. હવે 18માં એ જ વસ્તુનું રિપીટેશન થાય છે, એટલે હું ક્વિકલી 18મો લઈ લઉં, થોડું વધારે ક્લેરિફિકેશન આપણે 18માં થશે. પરમાત્મા એ કહે છે, કારણ કે હું ક્ષરથી અતીત અને અક્ષરથી પણ ઉત્તમ છું. પરમાત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ કે હું ક્ષરથી ઉપર અને અક્ષરથી પણ ઉત્તમ છું. તેથી લોકમાં અને વેદોમાં પુરુષોત્તમ નામથી હું પ્રસિદ્ધ છું. બ્યુટિફુલી સેડ બાય લોર્ડ. આપણે એટલું સારી રીતે કોઈ ન કહી શકે. પરમાત્મા 18માં શું કહેવા માંગે છે કે અક્ષર એ અન્ય કશું જ નથી, એ હું પોતે જ છું, સચ્ચિદાનંદ સ્વરૂપ જ છું. કારણ કે આ બધી વસ્તુની ઉત્પત્તિ સચ્ચિદાનંદ સ્વરૂપમાંથી સતચિત આનંદ, સત ઇઝ એક્ઝિસ્ટન્સ, જે વસ્તુ અસ્તિત્વ ધરાવે છે એ હું છું. અને એ છે પ્યોર કોન્શિયસનેસ, જેથી હું પુરુષોત્તમ નામથી પ્રસિદ્ધ થયો છું. સોનાની લગડી હોય અને બાજુમાં દાગીનાઓ મૂક્યા હોય અને એ લગડીને પૂછવામાં આવે તો લગડી એમ કહેશે, જો લગડી બોલી શકે તો, આઈ એમ બિયોન્ડ ઓલ ધેટ ઓર્નામેન્ટ્સ. આવું લગડી કહેશે. કારણ કે આ બધા દાગીનાઓનો સપોર્ટ હું કરું છું, મારા સિવાય એ કોઈ પણ દાગીનાનું અસ્તિત્વ શક્ય નથી. તો સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્મા શું કહે છે કે અક્ષર અને અક્ષર એ બધી જ વસ્તુઓ મારા અંદરથી ઉદ્ભવેલી છે. મારા સિવાય એ વસ્તુની કોઈ આગવી ઉપસ્થિતિ શક્ય નથી. તો હવે પરમાત્માએ એક સમન્વય શું કર્યો? જગત, જીવ એ બે વસ્તુ ખાલી નામ રૂપ છે, માયાને કારણે નામ રૂપ છે. એનું જે ઓરિજિનલ મૂળ સ્વરૂપ છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે કે જગત અને જીવનું કોઈ આગવું અસ્તિત્વ નથી. ટૂંકમાં ક્ષર એટલે કે જે વિનાશી પદાર્થો જગતમાં છે તે ક્ષર, એટલે એ આવી ગયું. અક્ષર એટલે જીવાત્મા. અને હવે એક બીજો શબ્દ એડ થશે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અને પ્રણામી સંપ્રદાયમાં બહુ પ્રચલિત છે, જેને અક્ષરાતીત કહે છે. બિયોન્ડ ક્ષર અને અક્ષર ઇઝ અક્ષરાતીત. એ જ પરમાત્માને ઉત્તમ પુરુષ તરીકે જાણવામાં આવે છે, જેને આપણે ઓસો ગુણાતીત કહેવામાં આવે છે. પરમાત્મા એમ કહે છે કે હું પોતે જ જીવ અને જગત બન્યો છું. એટલા માટે એક મહાવાક્ય આવ્યું, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. જીવ પણ જગતમાં આવી જાય છે. બ્રહ્મ સત્ય, ધ રિયાલિટી ઇઝ ઓનલી બ્રહ્મ, જગત ઇઝ એન ઇલ્યુઝન. હવે મને લાગે છે કે સમય આપણો નજીકમાં આવે છે અને 2 શ્લોકો બાકી છે, શોર્ટમાં પતી જાય એમ છે. પણ મારી એવી ઈચ્છા ખરી કે આ બંને શ્લોકો અને 15મા અધ્યાયની સમરી હું નેક્સ્ટ ટાઈમ લઈશ. કારણ કે 15મા અધ્યાયની સમરી કરવી મારી દ્રષ્ટિએ ખૂબ જરૂરી છે. ખૂબ કહેવાઈ ગયું છે. અને જો આપણે એને સમરી રૂપે એક શ્લોક શું કહેવા માંગે છે એ સ્ટેપ બાય સ્ટેપ આપણે જઈશું
તો વળી પાછો આપણને 15મો અધ્યાય સમજવા માટે ખૂબ આપણને મદદ થશે. જ્યારે કોઈ પણ આપણે ફ્યુનરલમાં ગયા હોય, કોઈના લગ્ન પ્રસંગ હોય, કોઈના સારા પ્રસંગ, જેના 15મો અધ્યાય જ્યારે ચેન્ટિંગ થાય, તે સમયે આપણે ફક્ત ચેન્ટિંગ નહીં, પણ એની પાછળનું જે રહેલું રહસ્ય છે એ પણ આપણે એ સમજી શકીશું. એને કારણે એની સમરી કરવી જરૂરી છે. હવે બીજું હું પતાવું એ પહેલાં મને પૂછવામાં આવેલું કોઈ, અને એક વિજુબેને મને પૂછ્યું હતું કે બાળકો ઘણી વખત પૂછે છે કે આપણા જે દેવદેવીઓની જે બધા વાહનો છે, એનો અંબા માતાનું છે, તો સિંહ છે, એમ બધા વાહનો છે, વાય. હવે શાસ્ત્ર પ્રમાણે શું કહે છે, ચિન્મય મિશન એક બુક છે, સિમ્બોલિઝમ ઇન હિન્દુઇઝમ, વેરી થિક બુક કોલ સિમ્બોલિઝમ ઇન હિન્દુઇઝમ. તો એ કહે છે કે આ જે વાહનો છે એ પર્ટિક્યુલર જે આપણે દેવદેવીની પૂજા કરીએ છીએ એની શક્તિ બતાવે છે. અંબા માતા તો એના સામર્થ્યની વાત કરે છે, એની શક્તિની વાત કરે છે. પછી આપણે ગણપતિના દાદાની અંદર જે પેલું એ હોય છે કે એનું ઉંદર હોય છે, એ કોન્સ્ટન્ટલી વર્કિંગ, એટલે એ વર્ક એથિક્સ, એટલે કે એની વાત કરતા હોય છે. એટલે ટૂંકમાં આ જે બધા જે વાહનો છે એનું એ પ્રતીક રૂપે છે, એ સિમ્બોલ રૂપે એની શક્તિનું વર્ણન કરે છે. એટલું જ મારે કહેવાનું છે. હવે આપણે આગળ લઈએ પેલા હસમુખભાઈ, તમારે કંઈ એડ કરવાની ઈચ્છા હોય તો, કારણ કે ખૂબ આ અધ્યાય હજુ ફરી મેં કહ્યું એમ કે 19-20 લીધા પછી આપણે આનું એકવાર ફરી આખા જ 15મા અધ્યાયનું રિપીટેશન નેક્સ્ટ ટાઈમ કરીશું, જે આજથી 2 અઠવાડિયા પછી કરવું પડશે, કારણ કે નેક્સ્ટ અઠવાડિયામાં તો આપણે શું આવી રહ્યું છે, તો નેક્સ્ટ અઠવાડિયામાં તો આપણે નવરાત્રિ ઉજવતા હોઈશું. અને બીજી એક વસ્તુ કહું કે અમારા એક મિત્ર કંચનભાઈ છે, જે ચિન્મયા મિશનની અંદર, હી ઇઝ અ ટીચર ઇન ચિન્મયા મિશન, અને એમને મારા કરતાં પણ વધુ જ્ઞાન છે. જો એમને પણ 2 શબ્દો કહેવાની ઈચ્છા હોય, હી કેન ઓલવેઝ એડ સમથિંગ, કારણ કે અત્યારે એ સ્વામીજીનું કઠોપનિષદનું જ્ઞાન 7 થી 8 ઝૂમ પર મેળવી રહ્યા છે. કંચનભાઈ, તમારે 2 શબ્દો, પછી તો અમારા હસમુખભાઈ તો 2 શબ્દો કહેશે. કંચનભાઈ, એનીથિંગ એલ્સ યુ કેન એડ હિયર? I think you covered very well, but see, starting on this 15th adhyay is considered to be Shastra. So you have to understand why it is called Shastra. I think you covered it probably already, but that any Shastra you take, you should, particularly Hindu philosophy, you should cover 3 aspects. You should cover Jagat, Jiva, and Ishwar. 3 had to be covered. So this chapter covers all 3 of them. So if you look at it, starts with the Jagat. He describes Jagat, how Jagat looks like. And then he describes Jiva, connection with Jiva, and Ishwar himself describes it. So at the end he said, if you know me, you know me through the Jagat, because you cannot know me. I am not knowable. You could see my symbol, but to see God or to see Brahman, it's not possible with our available India. So you have to see through me. So you see Jagat. If you see Jagat and you see somebody behind Jagat, that's God. If you see Jagat and Jiv, Jagat, Jiv and Ishwar one together, then you cross the sansar. That's what the whole essence of this chapter is. That's what I would say. Go ahead. Thank you. Great. I'm glad you added a beautiful line in this thing. But please join us. When you have time, Geeta Ben has expressed a desire to join. So next time, join us and also give us some more detailed information and knowledge, because, we are always looking for somebody who can enlighten us. હવે હસમુખભાઈ, તમારે 2 શબ્દો કહેવા હોય તો આવી જાઓ ભાઈ. અમારા હસમુખભાઈ અમારા રેગ્યુલર છે. અમારું આ ગ્રુપ બહુ રેગ્યુલર આવે છે. અચ્છા, હું જે અત્યારે કહું છું તે ચીનમાં મિશનનું જ છે બધું. પ્રવચન પછી કહું છું બધું આ બધું. તો આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરતા હતા કે પરિસ્થિતિઓ, હાઉ ટુ હેન્ડલ સિચ્યુએશન. તો આપણે એક પરિસ્થિતિ આપણે લીધેલી કે વેન આઈ ડુ ગુડ ટુ અધર્સ, હું જ્યારે સત્કર્મ કરું, સારું કામ કરું, તો મારે શું વિચારવું? મારે તે વખતે અભિમાન કરવાનું નહીં. મારે એવું વિચારવાનું કે ભાઈ આજે હું થઈ રહ્યું છું બધું મારાથી, એ ભગવાનની શક્તિથી જ થઈ રહ્યું છે. એટલે હું ખાલી ઇન્સ્ટ્રુમેન્ટ જ છું, બધું ભગવાન જ કરાવે છે.
એટલે આપણે લાસ્ટ ટાઈમ એ જોયું હતું. હવે સેકન્ડ સિચ્યુએશન એવી છે કે વેન અધર્સ ડુ ગુડ ટુ મી, કે બીજા લોકો મને મારી જો સારી વર્તે, સારું મને મદદ કરે તો મારે શું કરવું? તો તે વખતે મારે મારો એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ હોવો જોઈએ, થેન્કફુલ, થેન્ક્સ વેરી મચ એવું કહેવું જોઈએ. અને આપણે એવું થેન્ક્સ કહીએ એટલે ખરેખર થેન્ક્સ તો કોને જાય છે? એ માણસ જતા નથી, પણ એની અંદર જે ભગવાન છે એને જ જાય છે થેન્ક્સ. એટલે હંમેશા તેને થેન્ક્સ કહેવા જોઈએ. પણ ઘણા લોકો એવું વિચારે છે કે ભાઈ આટલું બધું મારું મદદ કરે છે તો એને કંઈક એની પાસે કંઈક સ્વાર્થ હશે, એને કંઈક મારી પાસે કંઈક જોતું હશે એટલે આવું કરતો હશે. એવું જે કોણ વિચારે? એ વિચારે ઇગોઇસ્ટ પર્સન વિચારે. પછી થર્ડ સિચ્યુએશન એવી છે કે વેન આઈ ડુ બેડ ટુ અધર્સ, કે કદાચ ભૂલથી મારાથી કોઈ ખરાબ કામ થઈ જાય તો શું કરવું? તો એકચ્યુઅલી ખરેખર તો આવું મારે કરવું જ ના જોઈએ, પણ જો ભૂલથી અજાણતા થઈ જાય તો મારે માફી માંગી, જેને ખરાબ થયું, જેનું ખરાબ થયું એની માફી માંગી લેવી. ભાઈ મારી ભૂલ થઈ ગઈ હતી, તે વખતે મારું માફી હતો અને આવું મારથી થઈ ગયું. પણ જે ઇગોઇસ્ટ પર્સન હશે તે એવું વિચારશે કે ના ભાઈ એની એક્શન જસ્ટિફાય કરશે કે ના આ બધા રીઝનો છે એટલે મેં એવું કર્યું હતું. એ આપણે કરવાની જરૂર નથી. આપણે એવું જ કરવાનું કે ભાઈ માફી આવી જવાનું, એટલે શું આપણા મનમાં જ જતું રહે બધું. નહીં તો આપણું મન છે ને તે એમ રહ્યા કરશે. એટલે આઈ શુડ નોટ ડુ બેડ ટુ અધર્સ. પછી ફોર્થ સિચ્યુએશન એવી છે કે વેન અધર ડુ બેડ ટુ મી, એટલે બીજા લોકો ધારો કે મને દુઃખ આપે, કે મને નુકસાન કરે, મને કશું હેરાન કરે તો શું કરવું? તો તે વખતે બને ત્યાં સુધી આપણે ભૂલી જવું, એ વસ્તુને ભૂલી જવી અથવા એને માફ કરી દેવો જોઈએ. પણ જે ઇગોઇસ્ટ પર્સન હશે તે એવું માફ નહીં કરે. એના મનમાં છે ને તે એ આવશે કે હું કંઈક બદલો લઉં એમ. અને એટલે એટલા માટે એવું વિચારે કે ભાઈ એકચ્યુઅલી એનામાં ભગવાન છે જ, એવું નહીં વિચારે. અને જનરલી આપણે એવું થતું હોય છે કે કોઈ આપણું બેર ક્યારે કરતું હોય કે જ્યારે આપણે પ્રીવિયસ આપણું જે ગયા જન્મમાં કે આની પહેલા આપણે કશું ખરાબ કર્યું હશે ત્યારે એ આપણું ખરાબ કરી રહ્યો છે. એટલે આપણા પાપો છે બધા ધોવાઈ જાય છે, આપણે એવું સમજવાનું. અને જો ધારો કે હું રિએક્શન આપું તો એનો અર્થ એ થયો કે હું મારું નવું કર્મ બધું છું, નવું કર્મ, અને પછી મારે એનું ફળ ભોગવવું પડશે. એટલે એવું કરવાની જરૂર નથી. પછી ફિફ્થ સિચ્યુએશન એવી છે કે વેન આઈ પરફોર્મ બેટર દેન અધર્સ, તો કે આવું બહુ ઓછું બનતું હોય છે, પણ ધારો કે એવું બની જાય તો પછી આપણે ખુશ થતા હોય અંદર. આપણે ઇટ ઇઝ સ્વીટ પોઈઝન, આપણે ખુશ થતા હોઈએ છીએ, પણ એવું ખુશ થવાની જરૂર નથી. એ આપણે એવું માનવાનું કે ભગવાનની કૃપાથી જ, ભગવાનની શક્તિથી જ હું બહુ સારું કરી રહ્યો છું. અને જ્યારે વેન અધર્સ પરફોર્મ બેટર દેન મી, પછી એ સિચ્યુએશન આવે શું કરવું? તો એ સિચ્યુએશનમાં આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કે અધર જ્યારે પરફોર્મ ક્યારે કરે બેટર, કે એ લોકો એમને મહેનત કરી હશે, એમનામાં એવી શક્તિ હશે ત્યારે કરી હશે, એટલે એ લોકો આવું પરફોર્મ બેટર કરી રહ્યા છે. અથવા તો આપણે ધારો કે મારી પાસે એક વસ્તુ હોય જેને હું કિંમતી જાણતો હું, અને એ વસ્તુ મારા કરતા એની પાસે વધારે હોય, ત્યારે મને એવું થાય કે મને જેલસી આવે. તો જેલસી કરવાની જરૂર નથી. કે જ્યારે બીજો માણસ સારું કામ કરતો હોય તો આપણે એને વી હેવ ટુ એપ્રિશિએટ, એને આપણે થેન્ક્સ કહેવું છે કે ના તે બહુ સારું કામ કર્યું, યુ ડીડ વેરી ગુડ, યુ ડીડ વેરી ગુડ. આપણે તમે આવું છે ને, તમે સ્પોર્ટ્સમાં જોતા હશો કે સ્પોર્ટ્સમાં કોઈ ક્રિકેટ કોઈ તોરણ કરે તો બધા એના વખાણ કરે છે કે ના ત્યાં બહુ સરસ રમ્યો. ઇવન આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છે ને કે જ્યારે શંકર જયકિશનને જ્યારે પદ્મભૂષણ એવોર્ડ મળ્યો ત્યારે એ જમાનામાં નૌશાદ બહુ જૂનો માણસ હતો. પહેલા પેલો એ માણસ આવ્યો અને નૌશાદે એને એપ્રિશિએટ કર્યું કે ના તે બહુ સરસ, આજે તારું સંગીતમાં તારું ઘણું આગળ આવ્યું. એટલે વી હેવ ટુ એપ્રિશિએટ. એટલે આટલું મારે કહેવું હતું. અને આના પછી એક સિચ્યુએશન જે આવે છે એ આપણે આવતા લઈશું કે વેન આઈ ટુ ક્રિટિસાઇઝ આઈ હેવ ટુ ફાઇન્ડ ફોલ્ટ્સ, ઓર વેન આઈ ટુ કરેક્ટ અધર્સ, તો મારે શું કરવું? તો દેટ ઇઝ સેન્ડવિચ ટેકનિક છે, એ આપણે આવતા કરીશું. થેન્ક યુ. ચાલો, જય શ્રી કૃષ્ણ. હવે આપણે કનુભાઈનો સપોર્ટ આમાં રહેતો જ હોય છે આપણને, એટલે શનિવાર સુધીમાં કનુભાઈ મને આનું રેકોર્ડિંગ મોકલી આપતા હોય છે, અને હું દરેકની સાથે શેર કરતો હોઉં છું. કોઈ મિસ થઈ ગયું હોય તો એ પણ